કોઈ પણ કામ બહુ જ અદ્ભુત કરવા માટે જરૂરી છે એની અંદરની ખામીઓને, ત્રુટીઓને, વ્યવસ્થાની સમસ્યાઓને સમજવી. આપણે એવું કહીએ છીએ કે 10 દિશાઓમાંથી આપણને સારા વિચારો પ્રાપ્ત થાવ, પણ એ વિચારો જ્યારે આવે છે ત્યારે શું આપણે એને રિસીવ કરવા માટે એટલા સકારાત્મક હોઈએ છીએ કે આ આપણી સમસ્યા છે, કોઈક સારો વિચાર આવી રહ્યો છે ને આપણે કદાચ એમાંથી સોલ્યુશન શોધી શકીશું? એ પ્રશ્નનો જવાબ કદાચ આ ચર્ચાના અંતે મળી જવાનો છે, કેમ કે હું વાત કરવા જઈ રહી છું એ સરખામણીની, જે ભારતની એજ્યુકેશન સિસ્ટમ અને દુનિયાના બાકી દેશો જ્યાં છોકરાઓ ખૂબ ભણવા જઈ રહ્યા છે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે દેશોની એજ્યુકેશન સિસ્ટમ વિશે વાત કરવી છે, એની સરખામણી વિશે વાત કરવી છે. મારી સાથે પાર્થેશ ઠક્કર છે, ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર એન્જલ એજ્યુનેક્સના. ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ. અને પાર્થેશભાઈને તમે પહેલાં મળેલા છો અને એટલે તમને ખબર છે કે એ બહુ જ બધા છોકરાઓને વિદેશ ભણવા મોકલતા હોય છે, નોકરી માટે પણ મોકલતા હોય છે, વિઝાનું ખાસું બધું કામ કરે છે ને એટલે એમને ખાસા બધા દેશોનો અનુભવ છે, ખૂબ નજીકથી યુનિવર્સિટીઝને જાણે છે, જોઈ છે, સમજે છે. અને એટલે પાર્થેશભાઈ, પહેલો મારો પ્રશ્ન આપણે એકદમ ગ્રાઉન્ડથી, ઝીરોથી શરૂ કરીએ કે છોકરું મારું કેજીમાં ભણવા જાય થી લઈને એની સ્કૂલ સુધી, એટલે એ નાનપણથી સામાન્ય રીતે એવું એક કન્સેપ્ટ અથવા એવું કહેવાય છે કે ભારતની સ્કૂલ સિસ્ટમ કદાચ બેટર છે યુએસ કે કેનેડા કે જાપાન કે ઓસ્ટ્રેલિયા, બાકીના બધા દેશો કરતાં. જાપાનને આપણે કાઢી દઈએ છીએ કેમ કે એમની બહુ વધારે સારી છે, બધાને ખબર છે. તો આ બાકીના દેશોમાં શું સ્થિતિ છે, સ્કૂલમાં શું સ્થિતિ છે? આજે તમે કીધું ને એ હું પણ ઘણા વર્ષોથી સાંભળતો હતો અને ઇનફેક્ટ હું મારું પર્સનલ એક્ઝામ્પલ આપું તો હું જ્યારે પોતે સ્કૂલમાં હતો ત્યારે અમે મારા અમુક રિલેટિવ્સ હતા કે જે યુએસમાં ભણતા હતા સ્કૂલમાં. સો અમે ક્યારેક એમના કોન્સેપ્ટ્સ અહીંયા ઇન્ડિયા વિઝિટ કરીએ વખતે તો ઇન્ટરનેટ હતું નહીં, તો અમે જોઈએ તો ખબર પડે કે જે એ ભણી રહ્યા છે અને જે હું ભણી રહ્યો હતો એ વખતે એ થોડુંક અલગ હતું. કદાચ એવું હતું કે હું 1 વર્ષ આગળ ભણી રહ્યો હતો એમના કરતાં. અને આજે પણ ઘણા બધા પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમમાં જે એકેડેમિક કોન્સેપ્ટ્સ, મેથ્સ હોય કે સાયન્સ હોય, એ જે 7th કે 8th ગ્રેડમાં સ્ટુડન્ટ ભણે છે એ અહીંયા ઇન્ડિયામાં તો 5મા કે 6ઠ્ઠા ધોરણમાં ઓલરેડી ભણી ચૂક્યા હોય છે. તો આપણી સિસ્ટમ વધારે સારી કહેવાય. એ મને આટલા બધા વર્ષો પછી હવે રિયલાઇઝ થાય છે કે આપણું જે ફોકસ છે ને એ ફોકસ જ અલગ જગ્યાએ છે. અહીંયા હું એવું નહીં કહું કે શું ખોટું કે શું ખરાબ, હું એટલું જ કહીશ કે ત્યાંની જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં થોડાક વર્ષો સુધી, એટલે કે તમારું બાળક 4-5 વર્ષથી સ્કૂલે જવાનું શરૂ કરે ત્યારથી શરૂઆતના 4-5 વર્ષો હોય ને, તો એમાં they always focus on making a good human being out of that child. એટલે એને સિસ્ટમ શીખવાડે કે રોડ પર 4 રસ્તા ઉપર ઊભા છો તો તમારી વોકિંગ લાઇટ ગ્રીન થાય પછી ચાલવાનું, પછી તમને સ્વિમિંગ આવડશે, એવી બધી સ્કિલ્સ શીખવાડશે. ફેમિલીમાં લાઈફ સ્કિલ્સ, યસ. ફેમિલીમાં એકબીજાને, તમારાથી જે મોટા છે એમને રિસ્પેક્ટ કેવી રીતે આપવો અને એ રિસ્પેક્ટ આપીને તમારી ઇમોશનને કેવી રીતે એક્સપ્રેસ કરવી. એટલે આપણે એક ડિફરન્સ જોતા હોઈએ છીએ કે ત્યાંનું જે બાળક હોય, તમારા વ્યુઅર્સમાંથી કોઈનો રિલેટિવ ત્યાં હોય તો આ સમજી શકશે કે ત્યાંનું જે બાળક હોય એને જે જોઈએ એ સીધું માંગી શકશે. એનો ઓપિનિયન અલગ હશે તો એ એમાં પોતાની એગ્રેશન એડ કર્યા વગર એ કહી શકશે કે મને આ જોઈએ છે. આ બહુ મોટો ડિફરન્સ છે. એ 5 વર્ષનું બાળક, 6 વર્ષનું બાળક નાનપણથી જો એવું જ શીખે કે મને મારું કામ કરાવવા માટે હાથ પગ પછાડવા પડે કે રડવું પડે કે એગ્રેશન બતાવવું પડે, તો એના માઇન્ડમાં, સબકોન્શિયસ માઇન્ડમાં બહુ જ ખોટો મેસેજ જઈ રહ્યો છે. એટલે એને પ્રશ્ન નથી પૂછવા દેતા, એની ક્યુરિયોસિટીને આપણે ઘણીવાર મારી દઈએ છીએ. ઘણું બધું છે એ જે મેં ઓબ્ઝર્વ કર્યું છે. આ સિવાય બહુ જ મહત્ત્વની વાત કહું ને તો કલ્ચરલ રૂટેડનેસ, જે તમારા કલ્ચરથી અટેચમેન્ટ જોઈએ ને, તો એ કેવું હોય કે મારા એક મિત્ર છે, એમની સાથે મેં એમની સ્કૂલ વિઝિટ કરી હતી. સો દે ઓલ્સો પીટીએમ, કેનેડાની વાત, સોરી. અને યુએસમાં પણ આ વસ્તુ છે અને ઓસ્ટ્રેલિયામાં પણ આ વસ્તુ છે જે મેં પર્સનલી એક્સપિરિયન્સ કરેલી છે. સો આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ વન કન્ટ્રી, હું 4-5 કન્ટ્રીનું ભેગી વસ્તુ કહી રહ્યો છું. સો તમે એક ઇમિગ્રન્ટ તરીકે ત્યાં જશો અને તમારા બાળકને સ્કૂલમાં મૂકશો તો એ લોકો એવું કહે છે કે તમારે તમારા ઘરે તમારી જે ફર્સ્ટ લેંગ્વેજ છે ને એમાં જ વાત કરવાની. યુ ડુ નોટ નીડ ટુ ટોક ઇન ઇંગ્લિશ વિથ યોર ચાઇલ્ડ એટ યોર હોમ. તમારે ગુજરાતીમાં જ વાત કરીને ઇંગ્લિશ છે ને અમે શીખવાડીશું. ઇમેજિન હાઉ બ્યુટિફુલ ઇઝ ધીસ. સો એનું લોજિક એવું છે કે તમારું બાળક એના જે રૂટ્સ છે, એના જે પેરેન્ટ્સ કે તમારો જે કલ્ચરલ, જે પણ તમારો વારસો છે એનાથી ડિસ્કનેક્ટ ના થઈ જવું જોઈએ. એ એના સાયકોલોજીકલ પ્રોગ્રેસ માટે બહુ જ મહત્વનું છે. જ્યારે આપણે અહીંયા શું કરીએ છીએ?
વેરી ટ્રુ. એટલે આપણે તો ઇવન સ્કૂલમાં આ તો સારું છે સરકાર કાયદો લાવી કે ગુજરાતી ભણવા દો અને ભણાવો, નહીં તો આપણે એના માટે કાનૂન લાવવું પડે છે ગુજરાતી માટે. એ આપણી બહુ મોટી સમસ્યા છે. અને એટલે જ જે લોકો ખાસા વર્ષોથી યુએસમાં કે બધે રહે છે એ લોકો વધારે ગુજરાતી સાઉન્ડ કરે છે. અહીંયાના લોકો છે એમને ખબર નહીં, બહુ જલ્દી કોઈ જ આવડે કે ન આવડે અંગ્રેજી બોલવાનું કે અંગ્રેજ દેખાવાનું શોખ થઈ જાય છે. એ લોકો જ્યારે નવા ગયેલા હોય એમાં એ સમસ્યા છે. જે 6 મહિના જઈને પાછું આવે છે એ એક્સ્ટ્રા અંગ્રેજ હોય છે. પણ જે લોકો ખાસા વર્ષોથી ત્યાં છે એ લોકો તો અહીંયાના કવિને બોલાવે છે, સાહિત્યકારોને બોલાવે છે અને આખી દુનિયાનું ભ્રમણ કરાવે છે ગુજરાતીઓને એ લોકો. એમાં તો કોઈ સવાલ નથી. પણ પછી સામે એ પ્રશ્ન નથી થતો કે તો પછી જે સમાચારો આપણે સાંભળીએ છીએ કે યુએસની સ્કૂલમાં કોઈક 10 વર્ષનો છોકરો ગન લઈને ફાયરિંગ કરી દે છે કે પછી ડ્રગ અબ્યુઝના કેસ સામે આવે છે, તો સ્કૂલમાં એ સમસ્યા પણ નથી છે ને. સો કોઈ પણ દેશ પરફેક્ટ નથી હોતો. પહેલી વસ્તુ એવું પણ નથી કે ત્યાંની ગવર્મેન્ટ એને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન નથી કરી રહી. અને હું ચોક્કસ એવું પણ કહીશ કે આપણી ગવર્મેન્ટ પણ આપણા દેશને એમની કેપેસિટીમાં ઘણું બધું કરી રહી છે. અહીંયા જે આપણું ડિસ્કશન છે ને એ ઓવરઓલ માઇન્ડસેટ ઉપર છે. ઓકે. સો ત્યાં નો ડાઉટ ગન કલ્ચર છે યુએસમાં, કેનેડામાં નથી, ઓસ્ટ્રેલિયામાં નથી, ન્યૂઝીલેન્ડમાં નથી, યુકેમાં નથી, યુરોપમાં પણ ક્યાંય એવું ગન કલ્ચર નથી. તો એવા ઇન્સિડન્ટ્સ જે યુએસમાં બને છે એ બીજા કોઈ દેશોમાં એટલા ફ્રિકવન્ટલી બનતા નથી. આઈ એમ નોટ સેઇંગ કે બિલકુલ નથી બનતા, બને છે. જો સાચી વાત કહું ને તો થોડુંક અજુગતું લાગશે, પણ હમણાં થોડાક દિવસો પહેલાં આપણા જ ગુજરાતમાં જે પેલો ધંધુકા કે ધાંગધ્રામાં જે કિસ્સો બન્યો, એવા કિસ્સા તો ત્યાં નથી બનતા ને. છોકરાને ફિઝિકલ અબ્યુઝ. હા, એવા તો નથી બનતા. ઇવન અડોલસન્સ જોઈ રહી હતી હું સિરીઝ, તો એમાં અગેન ભલે એ બ્રિટનની વાત છે પણ લાગુ આખી દુનિયાના એ 15-16 વર્ષના બાળકોને પડે છે કે સોશિયલ મીડિયાના પ્રભાવમાં આખી દુનિયાના બાળકો આવી રહ્યા છે. એટલે ભારત અને ગુજરાતનું ધંધુકાય બાકાત નથી એમાંથી. તો એમાં તો સવાલ નથી. એમાં હજી એક આગળ વસ્તુ તમને એડ કરીશ કે જે લેંગ્વેજની વાત કરી, તો ત્યાં જે ટીચર્સ હોય છે, તમારું જે અસેસમેન્ટ હોય છે સ્કૂલિંગનું, એમાં માત્ર તમારા માર્ક્સ ઉપર નથી હોતું કે તમે આ સબ્જેક્ટમાં કેટલું તમે યાદ રાખી શક્યા અને કેટલું તમે પેપરમાં લખી શક્યા. અસેસમેન્ટ ક્યારે એના બેઝ ઉપર હોતું જ નથી. ત્યાં જે અસેસમેન્ટ હોય છે એમાં દે ઓલવેઝ ચેક યોર ઓવરઓલ સ્કિલ્સ. એટલે એમાં તમારી કોલાબરેશન સ્કિલ્સ, ટીમ બિલ્ડિંગ સ્કિલ્સ, કોગ્નિટિવ સ્કિલ્સ, આ બધી જે સ્કિલ્સ છે એના ઉપર ફોકસ કરીને તમારું અસેસમેન્ટ આપશે. અને એ લોકો ખાસ એ ફોકસ કરે છે કે એ બાળક પોતાની રિક્વાયરમેન્ટ જે છે એને એસર્ટિવલી, એફર્મેટિવલી એક્સપ્રેસ કરી શકે છે કે નહીં. બાળક છે જીદ કરે તો એને પણ કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે એનો પણ એક બહુ જ બ્યુટિફુલ એક્ઝામ્પલ છે. તમને હું ક્યાંક મને મળશે તો એક્સપ્લેનેશન મોકલીશ. અને આ વસ્તુ મેં જાતે પણ જોયેલી છે કે એક મોલ છે, એક અબાઉટ 30-35 યર ઓલ્ડ પર્સન છે, સાથે એના ફાધર પણ છે, અને બિલકુલ એમની નાની દીકરી છે 4-5 વર્ષની, કે જે જમીન ઉપર આળોટી રહી છે કોઈ વસ્તુની જીદ કરીને. અને બંને જણા હસતા હસતા એની સામે જોઈ રહ્યા છે. આપણે તો 4 ધોલ લગાડી હોત ગાલ પર ના, ફરગેટ, ચલો ધોલ જવા દઈએ આપણે, પણ એના એ લોકો જોઈ રહ્યા છે. સો હાઉ દે ટ્રીટ ધીસ, આનું એક સાયકોલોજીકલ અસેસમેન્ટ છે કે બાળકના માઇન્ડમાં કશુંક આવ્યું છે કે એને કંઈક જોઈએ છે, તો એ વખતે એની એ જે એનર્જી છે, એને એ જે અંદરથી ઉભરાયો છે એને નીકળી જવા દેવાનો. તમારે એની સાથે બાળક બનીને રિએક્ટ નથી કરવાનું. તમે એને સપ્રેસ કરો છો બે રીતે. એક, તમે કીધું એ રીતે ગુસ્સો કરીને, બીજું શરમમાં આવીને જે જોઈએ અપાઈને. રાઈટ? એ બંને નથી કરતા. એ એને એક એક્સપ્રેસ કરી લેવા દેશે, પછી એને પ્રેમથી સમજાવશે કે બેટા આપણે આ વસ્તુ કેમ નથી કરી શકતા. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. અને આ જે મચ્યોરિટી છે ને, આ મચ્યોરિટી આપણે શીખવા જેવી છે. હું એટલું જ કહીશ કે આપણે આ મચ્યોરિટી શીખવા જેવી. મેં બહુ બધી જગ્યાએ જોયું છે કે અહીંયા કોઈ પણ બાળક જીદ કરે તો એ રડતું હોય અને એના પેરેન્ટ્સના ફેસ ઉપર તમને શરમ દેખાય કે એમ્બેરેસમેન્ટ દેખાય, અને એના કારણે ક્યાં તો એ ફટાફટ એને ત્યાંથી લઈ જશે, ક્યાં તો પછી એ એને કંઈ જોઈતું ફટાફટ અપાઈ દેશે, ક્યાં તો એને હાથ પગ જોરથી દબાઈને એને ચૂપ કરી દેશે. ત્યાં બીજું પણ એવું છે કે ત્યાં એ ફોટોગ્રાફમાં એવું પણ છે કે આજુબાજુના જે લોકો છે એ પણ એ ઇન્સિડન્ટને જોઈ અને ત્યાં ઊભા નથી રહેતા કે અહીંયા શું ચાલી રહ્યું છે. દે ડોન્ટ હેવ ટાઈમ. ઇટ ઇઝ નેચરલ. અને મેં જાતે આ જોયું છે. હું થોડાક સમજો ડિસેમ્બરમાં જ મેં ત્યાં વિઝિટ કરેલી, ત્યારે ત્યાં યુએસમાં નાયગ્રા ફોલ્સ છે, એટલે બંને સાઈડ છે કેનેડા યુએસમાં. ત્યાં એક આઉટલેટ મોલ છે, ત્યાં આવું જ સિમિલર એક્ઝામ્પલ જોયું હતું મેં કે 2 બાળકો હતા આવા 4-5 વર્ષના,
બહુ જોરથી ખાસા લાઉડ વોઇસમાં રડી રહ્યા હતા. એમના પેરેન્ટ્સ શાંતિથી બેઠા હતા. વેન દે ગોટ ટાયર્ડ 5-10 મિનિટ પછી મેં તેડીને પ્રેમથી કીધું, અને શું વાત કરી મેં સાંભળી નથી, પણ મને એટલી ખબર છે કે ના તો એમના બિહેવિયરમાં ગુસ્સો હતો કે ના તો એમના બિહેવિયરમાં એમ્બેરેસમેન્ટ હતું. એમનું એમના બાળક સાથેનું બોન્ડિંગ અને એની જે મેથડ છે ને એ મને ટચ કરી ગઈ. હા, એ એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો એલન મસ્ક જ્યારે ઓવલ ઓફિસ ગયા પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે, ત્યારે એના છોકરા જે રીતે ધમાલ મસ્તી કરી રહ્યા હતા. ઇવન અહીંયા જ્યારે ટ્રુડો આવ્યા ત્યારે એમના બાળકો જે રીતે હતા, એટલે ઇવન અત્યારે જેડી વાન્સ આવ્યા છે તો એમના બાળકોને હાઉ ટુ કેરી ધેમસેલ્ફ, એટલે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પણ હવેનો જે સ્ટેજ શરૂ થાય છે દેટ ઇઝ કે એક ફરક અથવા એક સમસ્યા જે આપણે ત્યાં છે કે બાળક સ્કૂલ પાસ કરી દે, બિચારું બહુ જ રટ્ટો મારીને ખૂબ બધું પ્રેશરમાં ભણીને 12મા ધોરણમાં બહુ અદ્ભુત ટકા લાવી દે, પણ જો એને 90% આવ્યા છે તો મતલબ ફિક્સ છે એણે 10મામાં 90 આવે એટલે સાયન્સ જ લેવાનું છે, અને સાયન્સ લીધા પછી એણે ચૂઝ કરવાનું છે મેથ્સ કે બાયોલોજી, અને એમાં એ બાયોલોજીમાં એને જો બહુ સારા પર્સન્ટ આવ્યા તો એને એ મેડિકલ કોલેજમાં જવાનું જ છે. એ પોતાની મરજીથી મોટાભાગે આ નિર્ણયો નથી લેતા. આજુબાજુનું વાતાવરણ એ બધું એ બહુ અસર કરે છે. જ્યારે યુએસની સક્સેસ સ્ટોરીઝ જોઈએ છીએ, એ એલન મસ્કની હોય કે વોરેન બફેટની કે બહુ જ બધા લોકોની, એક તો એ ખૂબ નાનપણથી કમાવા માંડે છે, બહુ જ નાનપણથી એ ન્યૂઝપેપર સેલ કરવા જાય છે, કોઈને કોઈ રીતે પૈસા કમાય છે, એટલે એનું મહત્વ સમજે છે. અને બીજું કે પોતાની જાતે ચૂઝ કરે છે કે હું કોલેજમાં આવ્યો પણ મને નથી મજા આવી રહી, તો હું નહીં ભણું, હું એ કરીશ કે જે મારું પેશન લઈ જાય છે. એ શું ફરક આવી રહ્યો છે? બહુ જ મોટો ડિફરન્સ અહીંયા એ છે કે નાનપણથી જે બાળક એટલે ત્યાં ટીનેજર બને છે, સો એ ટીનેજર પોતાનો ખર્ચો પોતે જ કાઢે એવો ત્યાં ઓલમોસ્ટ એક વણલખ્યો નિયમ છે. એટલે 12th સુધી તમે સ્કૂલમાં ભણો છો તો તમને પેરેન્ટ્સ સપોર્ટ કરશે, કારણ કે સ્કૂલ એજ્યુકેશન ફ્રી હોય છે. અને આના પણ બીજા ઘણા બધા મુદ્દા છે જે મારે કહેવાના છે, હું આગળ તમને કહીશ, સ્કૂલિંગ એજ્યુકેશનને લગતા. સો એ જે એજ્યુકેશનમાં એ ફ્રી હોય છે, પછી કોલેજમાં જશે તો બહુ બધા સ્ટુડન્ટ્સ 1 વર્ષનો ગેપ લેતા હોય છે. દે ડુ નોટ ઇમિડિયેટલી જોઈન અ કોલેજ આફ્ટર કમ્પ્લીટિંગ ધેર 12th, અને 1 વર્ષ એ જોબ કરશે, પૈસા ભેગા કરશે, અને પછી એ યુનિવર્સિટીમાં એડમિશન લેશે. સો તમે સમજો કે અહીંયા આજે અમે કાઉન્સેલિંગ કરીએ ને ત્યારે 12th પત્યું હોય એપ્રિલમાં, અને પછી સપ્ટેમ્બરમાં જો ફોરેનમાં એડમિશન ના મળે ને, અને જાન્યુઆરી 2026માં અત્યારની વાત કરું તો એડમિશન મળે ને, તો ઘણા બધાને લાગે કે મારા બાળકનું વર્ષ બગડ્યું, 1 વર્ષ પાછળ જતા રહે. હા, પણ વર્ષ ક્યારેય બગડતું જ નથી. હું ઘણી બધી વખત કહું છું અમારા વિદ્યાર્થીઓને કે જે 12th પછી 18 વર્ષની ઉંમરે બહાર ભણવા જતા હોય ને, મોસ્ટ ઓફ ધેમ આર યંગેસ્ટ ઇન ધ ક્લાસ. યંગેસ્ટ, સૌથી યંગ હોય છે. એવા પણ જોયા છે મેં કે જે 22 વર્ષે ગ્રેજ્યુએશન સ્ટડી સ્ટાર્ટ કરતા હોય છે ત્યાંના લોકો. પણ એનો મતલબ એવો નથી કે એમણે એમની લાઈફના જે 4-5 વર્ષ છે એ વેસ્ટ કર્યા હોય. દે ઇન્વેસ્ટેડ ઇન અર્નિંગ મની ઓર એક્સપ્લોરિંગ વોટ દે વોન્ટ. એટલે આજે અમારી પાસે એવા લોકો પણ આવે છે કે જે 2020, 21 કે 22માં 12th પાસ કર્યું હોય. શક્યતાઓ એવી પણ હોય કે રિયલ સ્કૂલમાં પાસ ના કર્યું, એટલે ક્યાંકથી ઓપન બોર્ડની માર્કશીટ પણ એમની પાસે હોય. તમે સમજી શકો છો હું જે કહી રહ્યો છું. અને 3 વર્ષથી ઘરે બેઠા હોય, અને છતાં પણ એમનો અપ્રોચ એવો હોય કે મને વિદેશની ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ. અને ઘણું બધું આવું મેં ઓબ્ઝર્વ કર્યું છે. એટલે અહીંયા એવા મને સેંકડો, કદાચ હજારો પણ હશે કે જે એવા સ્ટુડન્ટ્સ હશે કે જે 12th પછી ક્યાંય બેચલર ડિગ્રી ભણ્યા નથી, અને 4-4, 5-5 વર્ષ સુધી માત્ર એમના પપ્પાની ઇન્કમ ઉપર જીવે છે. એમના પપ્પાએ અપાયેલું બાઇક વાપરે છે અને એમાં પેટ્રોલ ભરાવે છે. આવો સિનારીઓ ફોરેનમાં પોસિબલ જ નથી. હા, પપ્પાની પરીઓ કે પરાઓ કોઈ ત્યાં તો આવે નથી હોતા. ઇવન અહીંયાના જે બિલિયોનર્સના છોકરા જાય છે એ પણ જાતે અર્ન કરે છે ત્યાં. એમને પણ ખૂબ લિમિટેડ પોકેટ મની મળતી હોય છે. એટલે બિલિયોનર્સ ત્યાં એ કરી રહ્યા છે. પણ જે હું જે સમજી રહી છું આના પરથી કે આપણી પાસે ટેલેન્ટ છે, એમની પાસે ઇકોસિસ્ટમ છે, આપણું ટેલેન્ટ ત્યાંની ઇકોસિસ્ટમમાં જાય છે ને પછી ત્યાં જઈને ટોપ પર આવે છે, અને પછી એમને જોયા પછી આપણે એવું કહીએ છીએ કે જોયું આપણે તો કેટલા બધા હોશિયાર છીએ. તો એ પ્રશ્ન આપણી પાસે નથી કે આપણા વાત સાચી છે, સુંદર પિચાઈ બહુ જ હોશિયાર છે, પણ ગૂગલ ભારતમાં કેમ નથી તો પછી? એટલે એ બહુ સરસ એક્ઝામ્પલ છે સુંદર પિચાઈની. તમે વાત કરી મને યાદ આવ્યું. સુંદર પિચાઈ થોડાક વર્ષો પહેલા ઇન્ડિયા આવ્યા હતા. જો તમને યાદ હતો, હૈદરાબાદમાં હર્ષા ભોગલે એમનો ઇન્ટરવ્યુ લીધો હતો, અને ઇન્ટરવ્યુ બહુ જ વાયરલ થયો હતો. એમાં એક ક્વેશ્ચન જે મને ટચ કરી ગયો હતો. સો
એન્ડ હર્ષા ભોગલે વેન હી આસ્ક ધીસ ક્વેશ્ચન એણે પહેલાં ડિસ્ક્લેમર આપ્યું હતું કે આ મારો સવાલ નથી હો, કોઈકે પૂછ્યો છે. હી સેડ હાઉ મેની માર્ક્સ ડીડ યુ ગેટ ઇન 12th? તમને 12thમાં કેટલા માર્ક્સ આવ્યા હતા? એન્ડ હી રિપ્લાઇડ કે નોટ ઇનફ ટુ ગેટ ઇન ટુ શ્રીરામ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. એટલે તમે સમજો કે એ જે ક્વેશ્ચન પૂછવાળો વ્યક્તિ બી એને જજ કરે છે કે આના ખરેખર એટલા બધા માર્ક્સ આવ્યા હશે, બહુ ઇન્ટેલિજન્ટ હશે, એટલે યુએસ ગયો, એટલે સુંદર પિચાઈ બન્યો. આપણે અહીંયા સક્સેસને એકેડેમિક એક્સેલન્સ ઓર ઇન્ટેલિજન્સ સાથે એટલું બધું જોડી દીધું છે કે આપણે એની બહાર વિચારી જ નથી શકતા કે સુંદર પિચાઈ એવરેજ સ્ટુડન્ટ હોય અને ફોરેન જઈને ગૂગલનો CEO બને. એ કેવી રીતે શક્ય બને? એ અહીંયાના માઇન્ડસેટમાં આવતું જ નથી. સો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે આપણે સમજવી પડશે કે યુ ડુ નોટ નીડ માર્ક્સ, યુ ડુ નોટ નીડ 99 માર્ક્સ સો દેટ ઓનલી યુ કેન બી સક્સેસફુલ. તમે જે યંગ સ્ટુડન્ટ્સની વાત કરીને એના 2-4 એક્ઝામ્પલ્સ મેં તમને કીધું મારે આપવા છે. તેની સ્કૂલમાં લોકો ભણવા જાય ને તો સૌથી પહેલાં જે નાનપણમાં બાળકો ભણતા હોય છે તો તમારે તમારા એરિયાની સ્કૂલમાં જ એડમિશન લેવાનું હોય. ઓકે. એવું નથી કે તમારે ક્યાંય દૂર જવાનું છે. તમારી 2-5 કિલોમીટર 7 કિલોમીટરની અંદર સ્કૂલ્સ હોય, એમાં જ એડમિશન લેવાનું હોય. સ્કૂલ તમને સ્કૂલ બસ સામેથી પ્રોવાઈડ કરશે. એક બહુ મજાની વાત છે, આ સ્કૂલ બસ કેવી હોય? બધા જોઈશે પીળા કલરનો એક ડબ્બો હોય. એ સ્કૂલ બસની અમને મેં જ્યારે વિઝિટ કરેલું એક વખત અમે કોઈક જગ્યાએ કેનેડામાં ગયા હતા ત્યારે એક સ્કૂલ બસમાં અમને લઈ ગયેલા એન્ડ દે એક્સપ્લેન કે આ સ્કૂલ બસ કેવી હોય. સો એમણે કીધું કે આ જે સ્કૂલ બસ છે ને એ સ્કૂલ બસનું વજન છે 15,000 ટન, એટલે એક ટેન્ક જેટલું વજન છે. એટલે આ સ્કૂલ બસ સાથે કોઈ વ્હીકલ અથડાય ને તો પણ અંદરનો જે બાળક બેઠું છે એને જર્ક પણ ના આવે. એ સ્કૂલ બસની અંદરથી બેસાડેલું CCTV ચારે બાજુ હોય. એની પાસે રેડિયો અને સેટેલાઇટ કમ્યુનિકેશનની ફેસિલિટી એ સ્કૂલ બસમાં હોય. એ સ્કૂલ બસ જ્યારે કોઈ પણ વિદ્યાર્થીને ઉતારવા માટે ઊભી રહે તો એના ફ્લેશર્સ એટલે કે સિગ્નલ ચાલુ થાય અને એક આમ બહાર આવે સાઈડમાંથી અને સ્ટોપ લખેલું હોય. જો તમે સ્કૂલ બસને ઓવરટેક કરો ને તો તમને $2,000 ફાઇન થાય, સ્ટોપ લખેલું હોય ત્યારે. અને એનો ફોટો સ્કૂલ બસમાં જ પડી જાય એના CCTVમાં. આટલી હદે એ લોકો બાળકોનું ધ્યાન રાખે છે કે એક સ્કૂલ બસ, એક સિંગલ સ્કૂલ બસ, એનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું હોય, કેટલી મોંઘી પડે એ બસ, અને એ એટલી હેવી હોય એક ટેન્ક જેટલી, તો એની માઇલેજ તો આવે જ નહીં ઓબ્વિયસ છે, કેટલું વધારે પેટ્રોલ યુઝ કરે કે ડીઝલ યુઝ કરે, તો પણ દે ઇન્વેસ્ટ હેવીલી ઇન ધીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પ્રાયોરિટી છે બાળક. આ એક વાત થઈ. બીજી વાત, આપણે અહીંયા સ્કૂલમાં દર વર્ષે જો તમે પણ એક આજુબાજુમાં તમારા સર્કલમાં પેરેન્ટ્સ હોય તો જોતા હશો કે સ્કૂલમાં તમે કોઈ પણ સ્કૂલમાં જાઓ, તમે દર વર્ષે ટેક્સ્ટ બુકનું લિસ્ટ આવે, પછી એમાં લખેલું કે તમારે આ જ જગ્યાએથી બાય કરવાની. હવે તો એવું થતું નથી, સ્કૂલ જ આપી દેતી હોય છે. ટેક્સ્ટ બુક્સ, યુનિફોર્મ, શૂઝ બધું એક ફિક્સ જ હોય છે. કમાણી એમને ત્યાં જ છે. હા, બાકી મારે તેવું બોલાય નહીં. ઓકે, તો ત્યાં છે ને કોઈ પણ બાળક સ્કૂલમાં જાય તો એને ટેક્સ્ટ બુક આપે ને સાથે એક લોકર આપે. એ લોકરમાં એને ઘરે જતા એ ટેક્સ્ટ બુક મૂકીને જવાનું છે. ભાર વિનાનું ભણતર. યસ. એને ઘરે હોમવર્ક કેવું તો કેવું હોય કે અત્યારે સ્નો પડ્યો છે ને તો તમારે ઘરે એક નાનું સ્નો હાઉસ બનાવવાનું છે અને એમાં તમારા ફેમિલી સાથે તમારે એક ફોટો પાડીને કાલે સ્કૂલે લાવવાનો છે. આવું હોમવર્ક હોય છે, કોલાબરેટિવ, ફેમિલી અટેચમેન્ટવાળું. અને એના કારણે અચ્છા, જે ટેક્સ્ટ બુક તમને આપે છે તો તમને શીખવાડવામાં આવે છે કે તમારે જે ટેક્સ્ટ બુક છે ને એ ટેક્સ્ટ બુક એવી રીતે વાપરવાની છે કે જેથી નેક્સ્ટ યર બીજો સ્ટુડન્ટ એનો યુઝ કરી શકે. ઇમેજિન આપણે અહીંયા 5 ટેક્સ્ટ બુક વધારે મળશે કારણ કે તો જ વધારે પૈસા આપવા પડશે ને બાળકને. સો આ બધા ડિફરન્સ હવે એ ઇકોસિસ્ટમમાંથી જ્યારે 15 વર્ષે બાળક બહાર નીકળ્યું હોય એ સિસ્ટમમાં ભણીને કે વસ્તુઓ તમારા રિસોર્સિસ બચાવીને કામ કરવાનું છે, એ 15 વર્ષે કેવી રીતે વેડફી શકે? એક્ઝેક્ટલી, એ એની અંદર રૂટ થાય આખું. એક્ઝેક્ટલી, એ કેવી રીતે વેડફી શકે, કેવી રીતે વેસ્ટ કરી શકે? મેં ક્યારેય ત્યાંના જે છોકરાઓ હોય છે 15-16 વર્ષના, ખાવાનું વધે ને તો પેક કરીને ઘરે લઈ જશે પણ ફેંકી નહીં દે. અમે કેટલી બધી વાર જોયું છે. હજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, આપણે અહીંયા ઘણા બધા પૈસાદાર એરિયાઝ છે, ઘણા બધા જગ્યાએ ઘણી બધી ટાઉનશિપ્સ, ઘણા બધા બંગલોઝ છે. ત્યાંના જે કિડ્સ હોય છે 15-16 યર્સના, એમની વચ્ચે કોમ્પિટિશન હોય છે કે કોઈની બર્થડે પાર્ટીમાં કોઈના પેરેન્ટ્સે 5 લાખ ખર્ચ્યા તો મારે 7 ખર્ચવાના. તમે સાંભળ્યું જશે. ત્યાં ઊંધું છે, ત્યાં તમારી બર્થડે હોય ને તો તમને લોકો પાર્ટી આપે, તમારે નહીં આપવાની. એનો મતલબ શું થયો કે દે ઓલ કલેક્ટ $5-10 એન્ડ દે વિલ ગીવ યુ અ ટ્રીટ.
સો એક્સેસિવ સ્પેન્ડિંગની ક્યાંય વાત આવતી જ નથી, બિકોઝ યુ ડોન્ટ સ્પેન્ડ એઝ અ Exactly. બર્થડે બોય ઓર બર્થડે ગર્લ, યુ ડોન્ટ સ્પેન્ડ. એટલે એવો દેખાડો આવતો જ નથી. એમના માટે એક સેલિબ્રેશન ઇમ્પોર્ટન્ટ છે. તમે રેસ્ટોરન્ટમાં જશો ત્યાં પણ રેસ્ટોરન્ટ તમારી બર્થડે હશે તમને એ એક કંઈકનું કંઈક ફ્રી આપશે, જે 5 સ્ટાર્સ કરે છે તમારા માટે કંઈ સ્પેશિયલ સજાવટ કે કંઈ. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. આવી નાની નાની વસ્તુઓ છે ને એક કેરેક્ટર ડિફાઇન કરે છે. અને એ કેરેક્ટરથી એ જે વ્યક્તિ બહાર આવશે 15-16 વર્ષની ઉંમરે, ત્યારે એની અંદર બધું હશે. એ ક્યારેય એવું ના કરી શકે કે હું 5 વર્ષ કામ નહીં કરું, મને જ્યાં સુધી મારી લાઈફમાં ઓપોર્ચ્યુનિટી નહીં મળે ત્યાં સુધી ઘરે બેસી રહીશ, મારા પપ્પાને એવું કહીશ કે મને આ બાઇક અપાવો. હા એક્ઝેક્ટલી. એમને એ કિંમત ખબર છે, ડઝન્ટ મેટર એ કયા ફેમિલી. મેં હમણાં જ છે ને વોરન બફેટની એક પોસ્ટ, એટલે એ લોકો એક સ્ટારબક્સમાં ગયા અને એમની વાઈફ ત્યાં કંઈક અમુક સેન્ટ માટે મગજમારી કરી રહ્યા હતા. એટલે વોરન બફેટે કહ્યું કે ચાલો એમ, પણ શી ઇઝ લાઈક કે નહીં, કોફીના આટલા ન હોય. અથવા ઘણા બધા એવા વિઝ્યુઅલ આવે કે જ્યાં પ્રેસિડેન્ટ મેકડોનાલ્ડની લાઈનમાં ઊભા છે. યસ, ઇવન ટ્રમ્પે તો પોતાનો પ્રચાર જ આમ કર્યો હતો, ઇવન બિલ ગેટ્સ. યસ. એટલે એ જે સમાનતા છે એ બહુ અટ્રેક્ટ કરે છે બધાને ડેફિનેટલી. મારે એક ફ્રેન્ડ છે ઓસ્ટ્રેલિયામાં, તો એ ખાસો બધું ત્યાં તો કંઈક 35% ટેક્સ એ લોકોની સેલરીમાંથી ડિડક્ટ થઈને આવે. તો મેં એમને એવું કહ્યું કે તમે અહીંયા તો પૈસા આપતા નહોતા, ત્યાં જઈને આપવામાં વાંધો કેમ નથી? તો એમણે બહુ સરસ કહ્યું કે મેં આપી દીધા પછી મારે બીજી કોઈ ચિંતા નથી કરવાની, કેમ કે મારું બાળક ભણશે સરકારીમાં, એની ટ્રીટમેન્ટ ત્યાં થશે, બાકીની કોઈ ચિંતા મારા માથે નથી ને એટલે મને ટેક્સ આપવામાં વાંધો નથી. આપણે ટેક્સ જો કે ટેક્સેબલ ઇન્કમ પણ બહુ બધા લોકોની નથી, અને જે છે તો એ બહુ બધું સમસ્યાઓ પેલું જે છે ટેક્સ આપવા નથી માંગતા, આપ્યા પછી જવાબદારીઓ માથા પર છે, બંને બાજુની સમસ્યાઓ છે. ગવર્મેન્ટની પણ છે ને નાગરિકોની પણ એટલી બધી છે. કોલેજમાં આવ્યા પછી કોલેજમાં ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સરસ છે ત્યાં, એટલા માટે લોકોને ખૂબ ગમી રહ્યું છે. તમારી પાસે જે લોકો આવે છે કયા આશયથી આવે છે ત્યાં જવા માટે, અને ત્યાં તમને શું ફરક લાગે છે એમાં? મારી પાસે જે લોકો આવે છે એમાંના ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ માટે આવતા હોય છે ફોરેનમાં. ઘણા બધા લોકોને ત્યાં લોંગ ટર્મ સેટલ થવો છે એટલે આવતા હોય છે. ઘણા બધા લોકો સારું એજ્યુકેશન લઈને ઇન્ડિયા પાછા આવીને એમના ફેમિલીને એ જ બિઝનેસ હેલ્પમાં આગળ વધારવા માટે પણ આવતા હોય છે. પણ એમાં એક અગેન મેજર ડિફરન્સ છે, અને હજી બી એક પોઈન્ટ હું તમને આગળ હજી પણ કહીશ સ્કૂલને લગતો, અને એ જ કોલેજમાં પણ છે કે તમારી સાથે જે ભણતો વિદ્યાર્થી હોય, હવે સ્કૂલ હોય કે કોલેજ હોય, ત્યાં પહેલી વસ્તુ કે કોઈ રેન્કિંગ સિસ્ટમ નથી. એટલે આનો પહેલો નંબર આવ્યો કે આના આટલા માર્ક્સ આવ્યા એ કોઈને ખબર ન હોય. પેલો જે 3 ઇડિયટ્સનો ડાયલોગ હતો ને કે मैं किसी को कान में जाके बोलूँगा हो सॉरी आप फेल हो गए, या कॉन्ग्रेचुलेशंस करके मेरी ऑफिस में बुला के कह दूंगा. રિયલમાં એવું છે. કેવી રીતે કે ત્યાં કોઈ પણ સ્ટુડન્ટ, કોઈ પણ વિદ્યાર્થીને એના ક્લાસમેટના માર્ક્સ ખબર જ ના હોય. આ વસ્તુ બહુ મહત્વની એટલા માટે છે કે જો માર્ક્સ ખબર ના હોય ને તો તમે ક્યારેય એને જજ નહીં કરો. અચ્છા. અહીંયા મેં એવું જોયું છે કે સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને હંમેશા પૂછવામાં આવે કે એમના ઘરેથી કે આના માર્ક્સ કેટલા આવે છે. હા, એ તો છોકરાની અંદર જાતે જ કોમ્પિટિશન ઊભી કરી નાખે છે. ના, અને જેના ઓછા માર્ક્સ આવતા હોય એને તમારે ફ્રેન્ડ પણ નહીં બનાવવાનો. વેરી ટ્રુ. આ હકીકત છે. પણ ત્યાં તમને ખબર જ ના હોય, કોલેજમાં પણ ના હોય, સ્કૂલમાં પણ ના હોય. સો કોલેજનો સૌથી મોટો બેનિફિટ આ છે કે યુ નેવર નો ધ માર્ક્સ ઓફ ઈચ અધર, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એવી છે કે ત્યાં જે અસેસમેન્ટ હોય છે, અહીંયા એક એક્ઝામ હોય સેમેસ્ટરના એન્ડમાં, અને એમાં જ એનું 100% માર્ક્સ તમે આપો એટલે તમે પાસ થઈ ગયા કે ફેલ થઈ ગયા. ત્યાં તમને ઓન ગોઈંગ અસેસમેન્ટ હોય, એટલે કે તમને એક અસાઇનમેન્ટ આજે આપશે કે તમારી જે ટર્મ છે 4 મહિનાની, એમાં તમને 15 દિવસ પછી અસાઇનમેન્ટ આપશે, તો સાથે બ્રેકેટમાં એનું કેટલું વેઇટેજ છે ઓવરઓલ 100%માંથી લખેલું હશે. સો 5%, 2%, 10% એવા અલગ અલગ અસાઇનમેન્ટ તમને આપશે, અને મોસ્ટ ઓફ ધેમ આર ટીમ વર્ક બેઝડ. એટલે તમારે એવું બિલકુલ નથી, અગેન પેલા ચતુર જેવું નથી કે એક્ઝામની આગલી રાતે મેગેઝિન મૂકી જાય તમારી રૂમની આગળ, એવું નથી હોતું. ત્યાં એવું છે કે એક ગ્રુપ સારું પરફોર્મ કરશે તો બધાને સારા માર્ક્સ મળશે. સો ધેર એવરીવન ઇઝ ઇન્ટરેસ્ટેડ કે મારી સાથેના મારા ગ્રુપમાં જેટલા લોકો છે એમના માર્ક્સ સારા, એમનું પરફોર્મન્સ સારું થવું જોઈએ. ગ્રુપ પ્રોજેક્ટ્સની જેમ ઇન્ડિવિજ્યુઅલ પણ હોય, પણ ફેન્ટાસ્ટિક વાત તો એવી છે કે જે ફાઇનલ એક્ઝામ હોય ને એનું વેઇટેજ 100માંથી 20% જ હોય. એટલે એ ફાઇનલ એક્ઝામમાં જતા પહેલા એ છોકરાને ખબર છે કે હું આ સેમેસ્ટર ઓલરેડી પાસ કરી ચૂક્યો છું. હા, એ આખા વર્ષનું ઇવેલ્યુએશન હોય. વેરી શ્યોર. એટલે એક એક્ઝામ એટલા માટે એમ પણ ડિસાઇડ ન કરી શકે કેમ કે એ દિવસે ખરાબ દિવસ હતો, એવું બની શકે કે એવા કોઈ ખરાબ સમાચાર આવ્યા છે અને એટલી બધી અસર કરી દીધી. બહુ બધા લોકો સાથે આવું થાય છે. અદ્ભુત મહેનત કરે છે અને પછી એક્ઝામના એક દિવસમાં ઘણીવાર ફેલ થઈ જાય. બહુ બધું નસીબ નક્કી કરે છે આપણે ત્યાં.
ના, ખરેખર ભારતમાં નસીબ બહુ મોટો ફાળો ભજવે છે 90% પોપ્યુલેશન માટે, અને 10% તો નસીબદાર જ જન્મ્યા છે, એટલે એમનો સવાલ નથી. હું એવું માનું છું કે નસીબને વધારે પડતું મહત્વ ભારતમાં જ અપાય છે. તમે જે વોરન બફેટની વાત કરી ને, હા, હમણાં જ એમની એક પોસ્ટ બહુ પોપ્યુલર થઈ હતી. વોરન બફેટમાં એવું કહેવાય છે કે એમની નેટવર્થ ઇઝ ક્લોઝ ટુ $90 બિલિયન. 1 બિલિયન એટલે લગભગ 8,500 કરોડ રૂપિયા થયા. એમણે એમના સંતાનોને આઈ થિંક 10 or 100, મને ઝીરોનો ખ્યાલ નથી, પણ એટલા જ પૈસા એમણે એમના બાળકોને આપ્યા છે. 100 મિલિયન આઈ થિંક. ઓકે. હવે 1 બિલિયન મતલબ ઓલમોસ્ટ 100 મિલિયન થયા. 1 બિલિયનના 10મો ભાગ થયો, એટલે 100 મિલિયન, રાઈટ? એમની પાસે 90 બિલિયન છે, એટલે એમણે તો 1%. એમણે તો ખાસું બધું ડોનેટ પણ કરી દીધું એમ પણ. અને એમણે લખ્યું છે કે તમારા સંતાનો ગમે તેટલા કેપેબલ હોય કે ના હોય, આનાથી વધારે આપવાની જરૂર નથી. હવે તમે વિચારો, આવું કોઈ માણસ ઇન્ડિયામાં વિચારી પણ શકે કે તમારી પાસે 80,000 કરોડ રૂપિયાની નેટવર્થ છે અને તમે તમારા બાળકને ખાલી 700 કે 800 કરોડ આપો છો એમાંથી? શક્ય છે આવું ઇન્ડિયામાં? હા, બટ હી નોઝ ધેટ ધીસ ઇઝ ઇનફ. એટલે ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. પણ બીજું એક સમસ્યા, આપણે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આના બે હિસ્સા છે, કે એક આપણે એવું વાતાવરણ બનાવવું, અને બીજું કે એવું વાતાવરણ ન બનાવી શકતા કે ન પ્રયત્ન કરી શકતા માણસો એ અહીંયાથી ત્યાં જાય છે અને એ પ્રયત્ન કરે છે કે ત્યાં સરસ મજાનું એટમોસ્ફિયર બનેલું છે, મારી ટેલેન્ટ છે તો હું ત્યાં ગ્રો કરીશ. પણ એની વચ્ચે આવે છે, તમે એરપોર્ટ પર જાઓ ને તમારી સાથે જે પેલો ઓફિસર ત્યાંથી ડિસ્ક્રિમિનેશન શરૂ કરેથી લઈને એન્ડ સુધી. મારી એક ફ્રેન્ડ હમણાં જ યુએસનો એમનો એક અનુભવ એમણે શેર કર્યો ટ્વિટર પર, અને ખૂબ એની ચર્ચા થઈ કે ઇન્ડિયન ફૂડની વાસ આવે છે, તમારા ઇન્ડિયન્સની વાસ આવે છે, એવું કહીને ખાસા બધા ડિસ્ક્રિમિનેટરી શબ્દો તો વાપરવામાં આવ્યા. અને ઘણી બધી વાર, એટલે જે ખાલી ટુરિસ્ટ તરીકે જાય છે, જે લોકો ત્યાં રહે છે એમની વિષય અલગ છે, પણ એરપોર્ટ પરથી આ પ્રક્રિયામાંથી જે લોકો પસાર થાય છે એ બધાના ઘણા એવા અનુભવ છે કે બહુ રેસિસ્ટ છે અમેરિકન્સ. વેલ, અત્યારની સિચ્યુએશનમાં તમે જે કહેશો ને એ બધાને સાચું લાગશે. અને અમેરિકન્સ માટે એવું કહેવાય કે સમ ઓફ ધેમ દે આર નોટ રેસિસ્ટ બટ દે આર બુલિંગ. દે આર બુલીઝ એવું કહેવાય. એન્ડ હું એવું કહીશ કે તમે, આપણે આમાં 100% ખોટા નથી, પણ ઘણી બધી વખત આવી જે ઇમ્પ્રેશન એમના માઇન્ડમાં પડી છે ને, એના પણ તમે બેકગ્રાઉન્ડમાં જો જશો ને તો આઈડિયા આવશે કે એવું ઘણું બધું આપણા લોકોએ કરેલું છે કે જે મેં મારી લાઈફમાં મારી નજરે જોયેલું છે. કેનેડામાં પણ, યુએસમાં પણ, ઓસ્ટ્રેલિયામાં પણ. જેમ યુએસમાં ન્યુયોર્કમાં ટાઈમ સ્ક્વેર છે, એમ ટોરન્ટોમાં યંગ એન્ડ ડંડા સ્ક્વેર કહેવાય છે, એ ત્યાંનો ટાઈમ સ્ક્વેર કહેવાય. ત્યાં એકદમ લાઉડ મ્યુઝિક ઉપર, જેમ પેલા હરિયાણામાં કે ચંદીગઢમાં હોય એવી રીતે જીપમાં ભાંગડા મ્યુઝિક વગાડે અને ભાંગડા કરે અને ગરબા પણ કરે. અને ઘણી બધી વખત એવું બને કે પોલીસ આવીને એમને કહે કે તમે જતા રહો અહીંયાથી. એટલે એક ન્યુસન્સ ક્રિએટ કરેલું હોય, ઘણા બધા પરમિશન લઈને કરતા હોય છે. સો હું એટલું ચોક્કસ કહીશ કે આવું કરવાવાળો જે વર્ગ છે એ કદાચ 1% હશે, એનાથી વધારે નહીં હોય, પણ એક ઇમ્પ્રેશન તો ક્રિએટ કરે છે. અને લાઉડ બિહેવિયર હંમેશા નેગેટિવ ઇમ્પ્રેશન જલ્દી ક્રિએટ કરશે. તો એટલું ચોક્કસ છે કે જે તમારા લાઉડ, એટલે આપણે ઇવન ફરવા ગયા હોય તો ખબર તો પડી જ જાય. ગુજરાતીની પણ એવી એક સ્પેસિફિક ઓળખાણ છે, ગુજરાતી, પંજાબી, એ લોકો સાઉથ ઇન્ડિયામાં પણ આજ અગેન કોન્ફ્લિક્ટ થાય છે કે, પણ આઈ થિંક એ ધેટ્સ જસ્ટ ધી કલ્ચરલ ડિફરન્સ. Agreed. Cultural difference is fine, but many a times people do it intentionally to make their presence felt. હા, અમે છીએ, અમને જુઓ, અમને નોંધો. મેં સ્વિટ્ઝરલેન્ડમાં જોયેલું છે કે ત્યાં યુંગફ્રાઉ કરીને એક માઉન્ટેન છે, ત્યાં ગોન્ડોલા સર્વિસ ચાલે છે ને, તો ત્યાં અમે જતા હતા અને એક એમાં બહુ મોટો હોય છે ગોન્ડોલા, એટલે રોપવે, અને એમાં એકમાં 40-50 જણા આવી શકે એટલી કેપેસિટીવાળા બી ત્યાં હોય છે. અમારામાં લગભગ હશે એટલા 20-25 લોકો તો હશે. સો આઈ વોઝ ધેર વિથ માય ફેમિલી, અને એક દિલ્હી સાઈડનું ગ્રુપ હતું અને બીજા થોડા યુરોપિયન્સ બેઠા હતા. એ લોકોએ ત્યાં પેલું જગરાતાના ગીતો જોર જોરથી ગાવાના ચાલુ કરી દીધા હતા. એટલે પેલા ત્યાં જગરાતા બહુ કોમન છે ને નોર્થમાં, સો એના ગીતો, પછી પેલા માતાજીના બધા ભજન ને એ બધું. એટલે આઈ વોઝ ઓબ્ઝર્વિંગ ધેમ. લોકલ યુરોપિયન્સ હતા ને, દે વર વેરી આઈ મીન ડિસઅપોઇન્ટેડ એન્ડ ડિસ્ટર્બ બાય ધીસ, બિકોઝ સમહાઉ એ લોકોનું જે કલ્ચર છે ને એ એવું છે કે they don't like loud noises.
એમને નાનપણથી એવું શીખવાડવામાં આવે છે કે તમે તમારી એક્સપ્રેશનને તમે નોર્મલી એક્સપ્રેસ કરો, જોરથી કરવાની જરૂર નથી. એટલે દે ગેટ ઓફેન્ડેડ વિથ ધીસ. હવે ચલો એ એમનો કદાચ કલ્ચરલ ડિફરન્સ એઝ યુ રાઇટલી સે, પણ એક ઇમ્પ્રેશન તો ક્રિએટ કરશે માઇન્ડમાં કે બીજા બ્રાઉન કલરના માણસોને જોઈને એવું માનશે કે એ લોકો આ પ્રકારના જ કંઈ હશે, પણ. એવું જનરલાઇઝ કરે છે. કંઈ પણ. કેમ કે આઈ થિંક એ એરોગન્સ તો છે યુએસમાં. એનું કારણ શું હું તમને કહું, તમને એવું લાગશે કે હું જજમેન્ટલ થઈ રહી છું, પણ ના એવું જેમ નથી. કે ઝેલેન્સ્કી હમણાં ગયા યસ, અને એમણે એ પહેર્યું હતું જે ખાસા સમયથી પહેરી રહ્યા છે. એમણે બ્લેઝર કે કોટ એટલે નહોતા પહેર્યા, કેમ કે એ ખાસા સમયથી એમણે એવું કહ્યું છે કે જ્યાં સુધી યુદ્ધ પૂરું નહીં થાય ત્યાં સુધી નહીં મારો પહેરો. પોશાક આવો રહેશે. સાચી વાત છે. તો હી વેન્ટ ધેર અને બધા જર્નલિસ્ટ એમને એટલા બધા એવા પ્રશ્ન કર્યા કે આવું પહેરીને શું કામ આવ્યા છો, શું તમારી પાસે સારા કપડાં નથી. તો ધે જજ પીપલ એમાં. તો એટલે ત્યાં તમે સમજો ઓવલ ઓફિસમાં બેસેલા એટલા મોટા પત્રકારો પણ જો આ રીતે જુએ છે, તો મતલબ યુએસની એક હાઈ કલ્ચર સોસાયટીનું એક એવું તો છે જ કે જે એવું માને છે કે અમે અલગ દુનિયાના છીએ ને અમારા સિવાયના બાકીના બધા માણસો અલગ છે. યુએસ માટે એવું કહેવાય છે કે તમે જો અમેરિકન સિટીઝન નથી, તમે એલિયન છો. હા, યસ. They use alien. ટ્રમ્પ કહી રહ્યા છે એલિયન્સ. એમની ઇમિગ્રેશન લોની ડેફિનેશન છે. તમે આ યુએસ પહેલેથી જ આ એક આઈ વુડ સે થોટ બબલમાં જીવે છે કે વી આર બેટર એન્ડ સુપિરિયર ઓવર એવરીવન, હા, અને અમે બેસ્ટ છીએ, રાઈટ. અને એ લોકોના થોટ પ્રોસેસમાં પહેલેથી છે જ. એટલે જેમ નાઝી ને આર્યન વાળું થિયરી જે હિટલર જે તે તમે- સમય લઈને આવ્યા, પણ ઠીક છે, એ તો આખું હા, એ હિસ્ટ્રી થોડું અલગ છે. અલગ હા, હતું. હા, નહીં, બહુ જ અલગ હતું એના હમ. કરતા. અને પણ એ- અહીંયા જે ચાલી રહ્યું છે ને અત્યારે, આના ભલે થોડુંક ડિસઅપોઇન્ટિંગ છે અત્યારે જે થઈ રહ્યું છે, એમાં કોઈ સવાલ જ નથી. જે ચાલી રહ્યું છે લોકોની સાથે, પણ એના ઘણા બધા પેરામીટર્સ ઓવરલુક થઈ રહ્યા છે. એટલે જેમ કે આપણા ગુજરાતીઓ સાથે યુએસમાં કે પંજાબી સૌથી વધારે ગુજરાત, હરિયાણા અને પંજાબથી હતા, અને દુનિયાના ઘણા બધા દેશોમાં થઈ રહ્યું છે. તો એનો શું એક મતલબ એ પણ છે કે આપણી પણ નેગેટિવ સાઈડ છે કે આપણે ત્યાં સ્ટુડન્ટ બહુ બધા ફેક ડોક્યુમેન્ટ્સ કે પછી ગમે તે રીતે ઘૂસવા માંગે છે. એટલે ઘૂસે છે એ તો જોઈ લીધું આપણે, એટલે એ તો એની વિશે એના તો વિડીયોઝ છે, ત્યાંથી લાઈવ પણ કરે છે એ લોકો ખૂબ આત્મવિશ્વાસ સાથે. મેં તમને મોકલેલા છે, તમે જોયા પણ છે, રાઈટ? યસ. તો એના કારણે પણ એક એવી ઇમેજ ઊભી થઈ છે કે આ લોકોને ગમે તેમ કરીને ઘૂસી જવું છે. છે જ. જો યુએસની CBP એટલે કે સેન્ટર ફોર બોર્ડર કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન જે કહે છે Okay. યુએસનું, એ લોકોનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ બી છે. સોશિયલ મીડિયા પર એ લોકો આના વિડીયોઝ પોસ્ટ કરતા હોય છે. એમાં લખતા હોય છે, એમાં વિડીયોઝ બતાવતા હોય છે કે ઇન્વેસ્ટિગેશન કરે તો એમાં કેટલી મિસ્ટેક કરતા હોય છે. હજી હમણાંનું લાઈક એકાદ વીક પહેલાંનું એક્ઝામ્પલ આપું તો મારો એક મિત્ર છે જે મને હમણાં મળવા આવ્યો હતો. હી વેન્ટ ટુ ધ યુએસ એન્ડ એણે મને કીધું એ તો 3 દિવસ માટે જ જતો હતો. એટલે પણ એની સાથે બીજા 2 છોકરાઓ હતા, પંજાબના હતા, અને એ પોતે પણ ત્યાંનો છે, એટલે એ તરત સમજી ગયો કે આ બંને ત્યાંના છે. સો પહેલાં એમને ક્વેશ્ચન પૂછ્યો કે વાય આર યુ વિઝિટિંગ ધ યુએસ. એટલે એમની એ જ રટ્ટા વાળી સ્ટાઇલ કે ભાઈ માય નેમ ઇઝ ધીસ એન્ડ આઈ કમ ફ્રોમ ધીસ એન્ડ આઈ વોન્ટ ટુ વિઝિટ ધીસ એન્ડ ધેટ. દેન ઓફિસરે એવું પૂછ્યું, નો, અન્ડરસ્ટેન્ડ માય ક્વેશ્ચન, વાય ડુ યુ વોન્ટ ટુ વિઝિટ યુએસ એન્ડ ફોર હાઉ મેની ડેઝ આર યુ હિયર? અગેન માય નેમ ઇઝ ધીસ, આઈ એમ ફ્રોમ ધીસ, આઈ વોન્ટ ટુ ગો ધીસ. એટલે એ લોકો ક્વેશ્ચનને પણ નહોતા સમજી શકતા, અને એ લોકો સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યા હતા. અરે બાપરે. હવે એ શું ભણતા ત્યાં? હવે એમને વિઝા મળી ગયા, નસીબની વાત છે, કોઈ પણ રીતે ઇન્ટરવ્યૂ ક્રેક કરી લીધો હશે એમણે. પણ હવે શું? તો એ જે એરપોર્ટ ઉપર પછી એ ઓફિસર એમને સાઈડમાં લઈ ગયો, એટલે આ સમજી ગયો કે આમની સાથે શું થશે, એ કંઈ સમજવાની વાત છે, કંઈ અઘરું તો છે નહીં. બટ આવા બહુ બધા કિસ્સાઓ છે. જેમ કે હું હમણાં વાત કરું તો ડિસેમ્બરમાં, જેમ કે જાન્યુઆરી 2025માં સ્ટુડન્ટ્સ ઘણા બધા ડિપોર્ટ થયા છે. અમારા અમુક સ્ટુડન્ટ એવા છે કે જે અનફોર્ચ્યુનેટલી ડિપોર્ટ થયા છે, અનફોર્ચ્યુનેટલી, પણ સમ ઓફ ધેમ આર, આઈ મીન, દે મસ્ટ બી ડિપોર્ટેડ. સો એવા 1-2 કિસ્સા મારી પાસે આવ્યા છે, મારી પાસે આવતા રહેતા હોય છે કે હું ડિપોર્ટ થયો, હવે હું શું કરું? તો ત્યાં સારી યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું, એટલે અને પછી ફીસ નહીં ભરવાની યુએસમાં. પોતાની પાસે $500 લઈને જવાનું, $500 ઓનલી, અને $500 લઈને ત્યાં પાછા મોબાઈલમાં ચેટ હોય કે પોતાનો રેઝ્યુમે 5 જગ્યાએ મોકલેલો હોય. જ્યારે યુએસમાં ડ્યુરિંગ સ્ટડીઝ જોબ આઉટસાઇડ કેમ્પસ અલાઉડ નથી, તો એ મોકલેલો હોય. પછી બીજી 2-4 યુનિવર્સિટીમાં એમણે ઈમેલ કરેલા હોય કે જે સાવ જ નામની યુનિવર્સિટી હોય, જેમાં કશું જ ના હોય. હવે એવા યુનિવર્સિટીમાં ઈમેલ કરેલા, અને બધું પાછું એમના ફોનમાં હોય. અને પછી પકડાય એટલે ફોન જોવાય એટલે તરત ખબર પડી કે તમારો ઇન્ટેન્શન, તમે જે યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે એમાં ભણવાનું તો નથી જ. એનો મતલબ એ છે કે તમે તમારી કન્ડિશન બ્રીચ કરો છો. ઇટ મીન્સ યુ શુડ ગો બેક. સિમ્પલ.
ઇવન જે હત્યાઓ પણ થઈ રહી છે કે બાકીની સમસ્યાઓ એમાં પણ એ ઘણી બધી વાર સામે આવે છે કે એ લોકોને એવું લાગે છે કે તમે સસ્તામાં કામ કરીને અમારી નોકરી ખાઈ રહ્યા છો. કેમ કે કોઈ હમણાં અમે એક યુએસમાંથી જ હમણાં ખાસા 20 વર્ષ રહીને પાછા આવ્યા એમની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે જ કહ્યું કે અહીંયાથી જે લોકો વિઝિટર વિઝા પર ટુરિસ્ટ વિઝા પર ત્યાં જાય છે પછી છોકરીઓ બધી ત્યાં આયાનું કે કુકનું એ બધું કામ કરે. યુએસવાળા જે એમના સગા સંબંધીઓ છે એમને સસ્તું લેબર મળે, આ લોકોને એ સસ્તું પણ બહુ જ વધારે પૈસા મળે. યુએસમાં જાય છે અને 6 મહિનામાં લગ્નના પૈસા ભેગા કરીને 10-12 લાખ ભેગા કરીને પાછા આવે છે. એના કારણે પણ આખું એક માહોલ કે કલ્ચર બન્યો. આપણે ત્યાં જે સમસ્યાઓ છે એનું એક રૂટ કોઝ, અને આ હું ચર્ચાને જો અંત તરફ લઈ જાઉં તો એ છે કરપ્શન. આપણે ત્યાં દરેક વાતમાં આપણે પૈસા ખવડાવીએ છીએ. ઘૂસ ખવડાવવું એક આપણે ખરેખર ભ્રષ્ટાચાર શિષ્ટાચાર છે. એ લોકોને એવું લાગે છે આવું હોય જ એમ. પૈસા ન આપો કે તમે એની સામે ના પાડો તો તમને એબનોર્મલ જુએ લોકો. એટલે તમને એવી સલાહો આપે કે આટલા બધા એથિક્સ પર કંઈ કામના નહીં, હા એમ તું ના લેતી પણ એટલા આપવા પડે તો આપવા જ પડે. આ જે માઇન્ડસેટ છે એ શું એશિયને ત્યાં ઘુસાડ્યું કે હજી સારું છે ત્યાં? ઓકે, તો ત્યાં પોલીસ સૌથી વધારે વાત કરીએ તો અહીંયા પણ પોલીસ પર ઘણી બધી વખત ક્વેશ્ચન થતા હોય છે, રાઈટ? તો ત્યાં પોલીસ પાસે બોડી વોર્ન કેમેરાસ હોય અને એમાં બધું રેકોર્ડ થતું હોય. એટલે હમણાં ન્યૂઝીલેન્ડનો એક કિસ્સો બનેલો છે આવો કે ત્યાં એક પંજાબનો સ્ટુડન્ટ હતો અને હી વોઝ પુલ્ડ ઓવર કે ભાઈ તમે ઓવર સ્પીડ કરી રહ્યા છો તો તમારે હવે ફાઇન ભરવો પડશે. સો દેટ ગાય ઓન કેમેરા ઓફર્ડ બ્રાઇબ ટુ ધી ઓફિસર કે તમે $20-50 રાખીને મને જવા દો. ઇન્ડિયન સ્ટાઇલ ₹20 લઈ લો ને જવા દો. અરે યાર, એક્ઝેક્ટલી. હવે એ ઓફેન્સ બહુ માઇનર હતો, બટ દેટ સ્ટુડન્ટ વોઝ ડિપોર્ટેડ ફ્રોમ ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડ એવું કારણ આપ્યું કે અમારે આ મેન્ટાલિટી અમારા દેશમાં જોઈતી નથી. ન્યૂઝીલેન્ડ, જો તમે ઓનેસ્ટ કન્ટ્રીઝના જે સર્વે છે એમાં ન્યૂઝીલેન્ડ ઓલવેઝ કમ્સ ઇન ટોપ 2 or 3. ડેનમાર્ક, ન્યૂઝીલેન્ડ હંમેશા આવતા હોય છે. સો ત્યાં તમે આવું બ્રાઇબ કરી શકો, શક્ય જ નથી. એટલે એમને એવું લાગે છે કે એક માણસ આખું કલ્ચર લઈને આવશે અહીંયા. કેમ કે જો પેલો પોલીસ લઈ લેશે તો એને એક આસાન રસ્તો મળી જશે અને પછી ઇટ્સ અ કલ્ચર. એમ નેગેટિવ તો હંમેશા જલ્દી ફેલાય. અચ્છા, તો મતલબ એમણે એક સ્ટુડન્ટને નહીં એક કલ્ચરને ડિપોર્ટ કર્યું. વેલ એ માઇન્ડસેટને આઈ વિલ નોટ સે અ કલ્ચર, પણ એ માઇન્ડસેટને ડેફિનેટલી કે એનો એવો માઇન્ડસેટ હતો કે એવી જગ્યાએ પૈસા આપીને છૂટી શકે. કરેક્ટ વર્ડ. હા, એ એનો માઇન્ડસેટ હતો. કલ્ચર તો આપણું ખરેખર સાવ એવું નથી. ના એટલે લાઈક કલ્ચર બહુ હાર્શ શબ્દ છે, હું માનું છું, પણ માઇન્ડસેટ જ્યારે બહુ જ વાઇડલી સ્પ્રેડ થઈ જાય ત્યારે એ કલ્ચર બની જતું હોય છે. પણ ખેર ઠીક છે. હા, યસ, આપણે માઇન્ડસેટ રાખીએ. આપણે માઇન્ડસેટ રાખીએ એના માટે. પણ હા, બીજી વસ્તુ ઘણી બધી એવી છે કે જે મેં આટલા વર્ષોમાં ઓબ્ઝર્વ કરી છે અને હું તમને શેર કરવા માગું છું તમારા વ્યુઅર્સ માટે પણ, કે અગેન હું સ્કૂલથી ફરીથી સ્ટાર્ટ કરીશ કે જે તમે આ ડિફરન્સની વાત કરી કે બુલીની વાત કરી છે, આઈ ડોન્ટ ડિનાય દેટ. બધું એઝ એ છે, કોઈ દેશ પરફેક્ટ નથી હોતો, પણ ઓવરઓલ એક કોઈ પણ પર્સનને ત્યાંની લોકલ કમ્યુનિટીમાં જે એક્સેપ્ટન્સ અને સપોર્ટ મળતો હોય છે કેવી રીતે ફિનોમિનલ હોઈ શકે છે. સો ત્યાંની કોઈ પણ સ્કૂલ હોય, હમણાંનું જ એક એક્ઝામ્પલ છે કે મારા એક મિત્ર છે અને હી માઇગ્રેટેડ ટુ કેનેડા અને વન વેન્ટ ટુ US, વન વેન્ટ ટુ કેનેડા. બંનેના સિમિલર એક્ઝામ્પલ છે એટલે હું આપી રહ્યો છું. સો બંનેના એકનો કિડ હતો, એને થોડુંક ચાલવામાં થોડીક તકલીફ હતી અને બીજાને સહેજ વિઝનમાં પ્રોબ્લેમ હતો. સો બંનેને એવું કહેવામાં આવ્યું કે તમે થોડાક દિવસો પછી અમારી સ્કૂલમાં એડમિશન લઈ શકો, અત્યારે અમે તમારું વેઇટ લિસ્ટમાં મૂકીએ છીએ, બટ યુ કોન્ટેક્ટ અસ ધીસ આફ્ટર ધીસ ડેટ. દે વેન્ટ ટુ ધ સ્કૂલ્સ ઓન ધોઝ ડેઝ. ત્યાં ગયા અને એમને એવું કહેવામાં આવ્યું કે અમે આટલા દિવસનો ટાઈમ એટલા માટે લીધો કે અમે અમારી આખી સ્કૂલનું ઓડિટ કરાયું ફરીથી કે આ વ્યક્તિને આ તકલીફ છે તો એને કોઈ પણ એરિયામાં એક્સેસિબિલિટીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે કે નહીં. અને એમાં રિક્વાયર્ડ ચેન્જીસ કરાયા પણ ખરા, 1-2 જગ્યાએ નાના મોટા સ્લોપ કે સમથિંગ, અને પછી અમે તમને એડમિશન આપીએ છીએ. હવે એક વિદ્યાર્થી કે જે ફિઝિકલી થોડોક ચેલેન્જ છે એના માટે આટલી મોટી સ્કૂલ આવા સ્ટેપ લેતી હોય બિફોર ગિવિંગ એડમિશન, તો એ એક્સેપ્ટન્સ લેવલ કેવું હશે? એટલે આ જે સમજવાની વાત છે ને, મેં બહુ બધી વખત જોયું છે અને તમે જેમ કીધું એ રીતે કે બુલિંગ ઇઝ ડિફરન્ટ, એ થાય જ છે અને એના ઉપર મૂવીઝ પણ બને છે. પણ સાચું કહું ને તો આજે રેસિઝમ વર્ડ યુઝ કરીએ આપણે કે ભેદભાવ વર્ડ યુઝ કરીએ. રેસિઝમ ઇઝ નોન એઝ જાતીય ભેદભાવ, રાઈટ? જાતિવાદ કરીએ કે જાતીય ભેદભાવ, એ અગેન ઇટ્સ અ ટાઈપ ઓફ ડિસ્ક્રિમિનેશન. પણ ડિસ્ક્રિમિનેશન કોઈની જાતિ સિવાય પણ થતો હોય છે. ના, ડિસ્ક્રિમિનેશન પર તો આપણે લેક્ચર આપવું જ નહીં જોઈએ. એટલે ભારતમાં તો એની શરૂઆત ક્યાંથી થઈ હતી મારે આગળ બોલવું નથી.
આઈ ડોન્ટ નો શરૂઆત આપણે કરી કે કેમ, પણ આપણે ત્યાં તો એ સમસ્યા છે, ખૂબ બધા ભેદભાવો છે અને બહુ બધી રીતે વધી રહ્યા છે. અરે ત્યાં સુધી મેં જોયું છે, પણ આઈ થિંક મને એવું લાગે છે આ હ્યુમન સોસાયટીનો એઝ અ હોલ પ્રોબ્લેમ છે, આખી સમસ્યા છે. એ લોકો કલર પર કરે છે, આપણે કાસ્ટ પર કરીએ છીએ, એ સિવાય પણ બહુ બધા કરી રહ્યા છીએ. એટલે આપણે અહીંયા એવું પણ બને કે કોઈ એક અપાર્ટમેન્ટ છે તો એમાં ધારો કે બધા એક સર્ટેન ટાઈપના લોકો રહેતા હોય, તો પછી એમાંથી કોઈ મહારાષ્ટ્રથી રહેવા આવશે તો એટલું એક્સેપ્ટન્સ નહીં મળે. હા જો, અને એમાં મહારાષ્ટ્રમાં તો પાછું વધારે આપણે નહીં હમણાં મળે. જ જોયું રાઈટ કે મહારાષ્ટ્રની કોઈ સોસાયટીમાં પ્રોબ્લેમ થયો. હા, એટલે એવું બધું ઘણું બધું ચાલે છે. સો એક્સેપ્ટન્સની વાત કરીએ ને તો સ્કૂલમાં કોઈ વ્યક્તિને આજે પણ આપણે ટીચરને કોઈ જાડા ગ્લાસના ચશ્મા પહેરતું હોય તો એના નામ પડી જતા હોય છે, ચશ્મીસ બેટરી. Whatever. પછી કોઈ વ્યક્તિ સરખું ચાલી ના શકતો હોય કોઈ બાળક તો એને પણ નામ પડી જતા હોય છે. એટલે આપણે અહીંયા બધાને એમની ખોડખાપણ ઉપર તો નામ પાડીને બોલાવીએ છીએ, વિચ ઇઝ ઓલ્સો ડિસ્ક્રિમિનેશન. અને તમે ત્યાં ક્યારેય ત્યાં કોઈ ત્યાંનું બાળક હશે, સ્કૂલમાં ભણેલું હશે ને, તમે એની સામે કોઈ વ્યક્તિને એના ફિઝિકલ એપિયરન્સના ટ્રેટ ઉપરથી કે કોઈ એની ખામીઓ ઉપરથી બોલાવવાનો ટ્રાય કરશો તો તરત વિરોધ કરશે કે ડેડી કે આવું ના કહેવાય. મેં સામે જોયેલું છે કે કોઈ પણ બાળક એના પપ્પાને કે ડેડી આવી રીતે ના બોલાય આપણાથી કોઈને. ઇટ ઇઝ બેડ, ઇટ ઇઝ ડિસ્ક્રિમિનેશન. સો ત્યાંથી શરૂ થાય છે. ઇવન વર્કમાં પણ એઝ આઈ સેડ ઓલરેડી કે જે વર્કની વાત છે તો જે 15-16 વર્ષનો છોકરો એક સિન્સિયરિટી લઈને જીવતો હોય છે, એની સામે મેં અહીંયા ઘણી બધી વખત જોયું છે કે આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે જે આઈ થિંક સમજવા જેવી છે. કોઈ પણ પેરેન્ટ્સ એમનો છોકરો કે છોકરી કોલેજ પતાવીને ક્યાં પણ જોબ કરવા જશે અને એવું થાય કે ભાઈ સાંજે 7 વાગ્યાનો કે 6 વાગ્યાનો જોબનો ટાઈમ હોય છૂટવાનો, પણ ધારો કે અડધો પોણો કલાક વધારે થાય અને એવું લાગે કે 3-4 દિવસ કન્ટિન્યુઅસ થયું છે અને પછી સાંજે થાકીને ઘરે આવશે, તો આ જે સિચ્યુએશન છે ને એને ફોરેનમાં એવી રીતે જોવામાં આવશે કે their child is working hard, અને અહીંયા કઈ રીતે જોવામાં આવશે ખબર છે, બેટા આટલું બધું કામ હોય ને તો જોબ છોડી દે. પણ આઈ થિંક આપણે ત્યાં વધારે મહેનતું નથી લોકો આમાં. હું એટલા માટે only if they earn in dollars. નહીં, પણ નહીં એના સિવાય પણ ઇટ્સ લાઈક કે ત્યાં તો વર્કિંગ અવર્સને લઈને લોકો બહુ જ સજાગ છે. એક્સ્ટ્રા કામ કરવાનું આવે તો એ એક્સ્ટ્રા ચાર્જ ને બધું કરે છે. આપણે ત્યાં તો બિચારા લોકોને મજૂરી કરાવે છે બધા માણસો. ના, એવું નથી. મેં જોયેલી છે આ વસ્તુ. ત્યાં પણ પીપલ વર્ક હાર્ડ અને ક્વોલિટી. હું એટલું જ કહેવા માંગુ છું કે જે લોકો આ માઇન્ડસેટમાં હોય છે યંગ, તમે જે કહો છો કે હાર્ડ વર્કિંગ હોય છે, હાર્ડ વર્કિંગ અને અત્યારનું જે સ્પેશિયલી 22, 23, 25 વર્ષ સુધીના જે લોકો છે ને, જેને આપણે જેન્ઝી, તો એમાં મારે કંઈ નથી કહેવું, પણ આઈ થિંક કદાચ મને એવું લાગે છે કે દુનિયાભરમાં આવું હશે કદાચ, કેમ કે આ તો જનરેશનલ ઇશ્યુ છે. નહીં, એના કરતાં ઇશ્યુ કરતાં એ લોકો પ્રિવિલેજ્ડ છે. એમને એ સંઘર્ષ કરવો જ નથી પડતો નોકરી માટે, અથવા એમને પડી નથી. ઇટ્સ લાઈક આટલી સ્ટ્રગલ તો મારાથી નહીં થાય. એ એક માઇન્ડસેટ છે એના ઉપર જ કહી રહ્યો હતો તમને કે જે લોકો જોબ જોઈન કરશે ને, એમને એક લેવલથી વધારે કામ કરવું હશે ને તો ડિપ્રેશન આવશે, મેન્ટલ ઇશ્યુઝ આવશે, અને ઘણી બધી વખત એવું હશે કે ના હું જોબ છોડી દઈશ. પણ એકચ્યુઅલી જેમ કે અમારી પેઢી છે, એમને મતલબ મારા પપ્પા લોકોને એવું લાગતું હતું કે આ પેઢી કશું નથી કરી શકવાની, કેમ કે એમના જેટલું હાર્ડવર્ક અમે નથી કરી શક્યા. એવી રીતે મને મારી નેક્સ્ટ જનરેશનને જોઈને એવું થાય છે કે આ લોકોનું શું થશે એમ. પણ થઈ જશે, આખો દુનિયા એમના જેવી જ હશે, એટલે વાંધો નહીં આવે. ઇશ્યુ ત્યાં નથી, ઇશ્યુ ત્યાં છે જ નહીં. ઇશ્યુ સમજવાનો એ છે કે આપણે એઝ અ જનરેશન આપણી નેક્સ્ટ જનરેશનને શું વારસો આપી શકીએ છીએ. આપણી ફરજ એ છે. એમને લેવું નથી લેવું, એમની આજુબાજુના સરાઉન્ડિંગ છે એ એમના ઉપર છે. અત્યારે મેં એક બીજી વસ્તુ પણ ઓબ્ઝર્વ કરી છે જે મારે આગળ તમને કહેવી હતી પણ કદાચ હું ના કહી શક્યો. ફોરેનમાં મેં જેટલા પણ, તમે પણ કહ્યું, વિદેશમાં એરપોર્ટ ઉપર જશો ને તો 15-16 વર્ષનું જે બાળક હોય અહીંયાનું, કે 5 વર્ષનું બાળક હોય, ઇન્ડિયન હશે ને તો એ હંમેશા મોબાઈલ ઉપર જોવા મળશે. અચ્છા. તમને અહીંયા નાના તમારી આસપાસના કેટલાય ઘરો એવા હશે કે 5 વર્ષનું કે 3 વર્ષનું બાળક પણ મોબાઈલ વગર ખાતું જ નહીં હોય. અરે 2 વર્ષના, ઇવન 1 વર્ષના બાળકનું એવું થાય, આને તો કઈ બિચારાની આંખો ખરાબ થઈ જશે. મને બહુ ચિંતા થાય છે આ લોકોને જોઉં ત્યારે. એક્ઝેક્ટલી. અમારો પેલો આમ પેન પોઈન્ટ છે હું આ વિષય પર વાત કરું એટલે મને બહુ ડર લાગે ભવિષ્યની દુનિયાનો, કે એમને ખબર જ. પેલો એક એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી કે એક છોકરી મોબાઈલમાં જોઈને એવું કહી રહી હતી કેટલો સુંદર પર્વત છે, પછી એનો ફોન હટાવીને કહ્યું જો તારી સામે છે, તું ત્યાં જ બેઠી છે. એટલો બધો ફરક આવી જશે. વેરી ટ્રુ. હા, એ જ વસ્તુ એ છે કે યંગસ્ટર્સ મેં જોયા છે ને ઓન ધી એરપોર્ટ્સ, દે ઓલવેઝ રીડ બુક્સ.
અચ્છા એવું ઓકે તમે એટલે આ ઓબ્ઝર્વ દુનિયાની કરજો. સમસ્યા નથી હા, હું આ જ કહેવા માંગુ છું. મને એમ કે આખી દુનિયામાં આવું જ ના. હશે 15 વર્ષનું બાળક તમને ટીનેજર્સ તમને કહી શકો તો એ ફોરેન કન્ટ્રીઝમાં દે રીડ બુક્સ, દે હેવ કિન્ડલ ઓર દે હેવ બુક્સ, દે ફિઝિકલ બુક્સ વાંચે છે આજે પણ. અને ઘણા બધાને એટલી યંગ એજમાં લાઇબ્રેરીઝ મેં વિડિયોઝ જોયા છે. ઘણા બધા એટલી યંગ એજમાં નથી મળતા ફોન્સ ત્યાં જેટલા અહીંયા મળે છે. અનિયંત્રિત છે આપણે ત્યાં, અને વાંદરાના હાથમાં તલવાર જેવું બી છે ઘણા બધા અંશે સોશિયલ મીડિયામાં. ના સોશિયલ મીડિયા કેમ કે હજુ એટલું મેચ્યોર નથી સમાજ, અને બહુ જ નાના છોકરાઓ જ્યારે ઇન્સ્ટાગ્રામ વાપરે ત્યારે એની ખૂબ આડઅસરો થતી હોય છે. ધંધુકા જેવું થાય. હા, યસ. લાસ્ટ ક્વેશ્ચન મારો કે આપણે પ્રોબ્લેમ શું થઈ રહી છે કે જે લોકોને ત્યાં ભણવા જવું છે પણ યુનિવર્સિટીઝ તો એક પછી એક અલગ અલગ દેશોમાંથી એવું કહી રહી છે કે ભાઈ અહીંયાથી ફ્રોડ સર્ટિફિકેટ હતા કે અહીંયાથી આ હતું, એટલે જવા જ ક્યાં દે છે ત્યાં? એટલે આપણે તો આપણી પાસે તો અહીંયા જે છે એને બહેતર કરવા સિવાય ક્યાં રસ્તો છે? કેમ કે કેટલા લોકો જઈ શકશે? વી ડોન્ટ હેવ ધેટ મચ ઓપોર્ચ્યુનિટીઝ ધેર કે આપે છે એડમિશન. ફ્રોડ સર્ટિફિકેટની વાત કરી, તમને લાગે છે કે લોકોને ખરેખર એડમિશન આપવું જોઈએ? ના જ આપવું જોઈએ, એટલે શું કહું છું કે નથી આપી રહ્યા. હા, તો એવા લોકોને તો ક્યાં એડમિશન મળશે પણ નહીં ને. પણ એના કારણે સારા લોકોને પણ જજ કરશે ને. હા, સો દે હેવ સ્ટ્રિક્ટર એન્ડ સ્ટ્રિન્જન્ટ વેરિફિકેશન પ્રોસેસીસ. ઓકે. સો ધીસ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. હમણાં ઓસ્ટ્રેલિયાનું આ ચાલ્યું છે ને, તો એમાં તમને સમજાવું કે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી શું કરે છે કે તમારા 12થની માર્કશીટ હોય તો એ ડિજીલોકર વેરિફિકેશન કરશે, તમારી હોલ ટિકિટ ચેક કરશે અને પછી એ તમને તમારું એડમિશન આપશે. સો એ ત્યાં સુધી જશે કે તમે ખરેખર હોલ ટિકિટનો મતલબ શું છે કે તમે રિયલમાં ઇસ્યુ થઈ તમે બોર્ડમાં બેઠા છો, કોઈ પણ બોર્ડ હોય, અને સર્ટેન જે ઓપન બોર્ડ છે તો લોકો એક્સેપ્ટ કરતા જ નથી. સો અહીંયા આપણે એ સમજવાનું છે કે આવા જે લોકો છે કે જે ફ્રોડ ડોક્યુમેન્ટ્સ ક્રિએટ કરીને જાય છે એ સાચું કહું તો એમણે ત્યાં જવું જ ન જોઈએ એમ. હા, વેરી ટ્રુ. પણ એટલે એવા એ લોકો સારા માણસની જગ્યા ખાઈ જાય છે. અને એવા લોકો જ વધારે જશે કારણ કે એમને અહીંયા ઓપોર્ચ્યુનિટી નહીં મળે. એટલે જે આખી આજે એક ઇકોસિસ્ટમ છે ને, ફ્રોડની ઇકોસિસ્ટમ, એમાં કસ્ટમર પણ એટલા છે અને એમને સર્વિસ આપવાવાળા લોકો પણ એટલા છે. આપણે એટલે જ વાંચીએ ડિમાન્ડ એન્ડ સપ્લાય સરસ સારો એવો છે. અમે બહુ ટાઈમ હજી છે કેમ કે હવે તો અમેરિકા વાળામાં તો શાંતિ હશે, કબૂતરબાજી થાય છે. શું કહેવું? ના, એવું તો પહેલી વસ્તુ કે એ મારો સબ્જેક્ટ નથી. ખબર હતી તમારે જવાબ નહીં આપો. પણ ના, હવે નથી થતું. એટલું ચોક્કસ કહીશ કે હવે એવા વિડીયોઝ જોવા નથી મળતા. અને હવે હું એ પણ જોઉં છું કે જે અસાયલમ ક્લેમ કરશે, કારણ કે એ લોકો જમ્પ કરીને સીધું અસાયલમ ક્લેમ જ કરશે, તો એના જે કેસીસ એમાં 85 to 90% નો ઘટાડો છે. અચ્છા, અને એ લોકો શરણાર્થી એટલે એ રીતે શરણ માંગે છે કે ભાઈ અમારી પર બહુ અત્યાચારો થઈ રહ્યા છે ભારતમાં, અને એટલે કેમ કે હમણાં એક કિસ્સો સામે આવ્યો હતો, કોઈ હિન્દુ કમ્યુનિટીનો છોકરો હતો, સરનેમ હું ભૂલી ગઈ છું, પણ એ કંઈક મુસ્લિમ બની ગયો અને પછી મુસ્લિમ બનીને ત્યાં ગયો અને પછી એવું કહ્યું કે અમારા પર અત્યાચાર થઈ રહ્યા છે એટલે અમને આપી દો. એટલે અમેરિકા જવા માટે તો લોકો ધર્મ બી બદલી નાખે છે. ધર્મ બદલી નાખે છે, સગા ભાઈબંધ સાથે મેરેજ પણ કરી નાખે છે. અચ્છા, કે હા ગે છીએ અને અમને ત્યાં સારું નથી રાખતા અને એટલે ત્યાં. હું પોતે, કારણ કે હું ઇમિગ્રેશન લોયર કેનેડામાં છું, એટલે મારી પાસે પણ કેસીસ આવતા હોય છે. ઓલ્ધો હું એક પણ રેફ્યુજી કેસ લેતો નથી, પણ મારી પાસે લોકો તો આવશે કે મારે આવું કરવું છે. તો એક મુંબઈનું એક ફેમિલી છે કે જે ત્યાં 12 વર્ષથી રહે છે. એટલે એક સ્પેસિફિક કમ્યુનિટીથી બિલોંગ કરે છે અને 10-12 વર્ષથી ત્યાં છે. એટલે એમણે ત્યાં જઈને પહેલાં રેફ્યુજી નાખ્યું કે રાઇટ્સ થયેલા, એમાં અમારી ઉપર આવું થયું તેવું થયું, એટલે તમે અમને રેફ્યુજી આપો. એટલે કેસ ઇન્વર્ટ થઈ ગયો. ત્યાં સુધીમાં એમને વર્ક પરમિટ મળી ગઈ, હસબન્ડ વાઈફ અને 3 છોકરા ઓલરેડી હતા. પણ કેસ રિજેક્ટ થયો ત્યાં સુધીમાં એમની ફાઇલ 4 વર્ષ, ત્યાં સુધી બીજા 2 આવી ગયા હતા. ઓહો, 2 બાળકો આવી ગયા હતા. હા, હવે ત્યાં એવો રૂલ છે કે તમારું બાળક હોય ને તો તમે એના બેઝ ઉપર એક હ્યુમેનિટેરિયન એન્ડ કમ્પેશનેટ ગ્રાઉન્ડ્સ ઉપર તમે ફરીથી નાખી શકો. એટલે બીજી એપ્લિકેશન કરી અને એ મને પૂછતો હતો કે હવે શું થશે. મેં કીધું ભાઈ તારી રિજેક્ટ થશે કન્ફર્મ છે. મને કે પણ 3 વર્ષ ત્યાંથી બીજા 2 લાવી દઈશ, ફરીથી એક નાખી શકું એમ. નવું બાળક આવ્યું એટલે. અરે બાપ રે, નાગરિકતા માટે માણસો આટલા બાળકો પેદા કરવા માંડે દુનિયામાં કેટલો ભાર વધારશે. યસ, બટ થેન્ક યુ સો મચ પાર્થિશભાઈ ફોર જોઈનિંગ અસ. અને મને એવું લાગે છે કે બહુ જ બધી માહિતી આમાંથી દર્શકોને ખબર પડશે, અને એટલે જ આપણે 2 ઓપ્શન છે જે લોકોની પાસે તક અને ઓપોર્ચ્યુનિટી છે, એ લોકો તો જઈ જ રહ્યા છે અથવા જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ એક બહુ જ પ્લીઝ જાઓ તો લીગલી જાઓ, એટલા માટે કેમ કે એ દેશની ઇમ્પ્રેશન બહુ ખરાબ કરી રહ્યા છે. અને બીજું કે આખો દેશ ચોર નથી,
આખો દેશ એટલો બધો તલપાપડ નથી અમેરિકા જવા માટે કે કોઈ પણ રસ્તે જશે, અને આખા દેશમાં દરેક માણસ કરપ્ટ નથી, એટલે દેશની ઇજ્જત ન બગાડો એવી અપેક્ષા. અને બીજું કે આપણે પણ જો દુનિયામાં ક્યાંક કશુંક સારું છે તો એને એડોપ્ટ કરવાનો, સ્વીકાર કરવાનો અને બદલાવ લાવવાનો પ્રયત્ન નાગરિક તરફથી કરી શકીએ છીએ. એટલે હું મારા દરેક શોમાં એન્ડમાં એવું કહેતી હોઉં છું કે આપણે રસ્તા પર કચરો ના ફેંકીને પણ કદાચ દેશની બહુ મોટી સેવા કરી શકીએ છીએ. તો એટલીસ્ટ એટલા નાના નાના પ્રયત્નો પણ કરતા થઈએ. નમસ્કાર.